તરફ રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મવા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ। પીપી માલવિયા, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલ। सामान्य वरसाद में राजकोटनी माधापर चौकड़ी में जळबंबाकारनी स्थिति है ते जोवा मळी छे। जे प्रकारे तमे दृश्य जोई रह्या छो कि अनेक वाहन चालको छे तेओ અહીંથી જે પસાર થઈ રહ્યા છે, પરંતુ તેમના વાહનો છે તે બંધ પડી રહ્યા છે ને તેને કારણે જ તેમને જે ધક્કા મારી અને લઈ જવો પડે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। વાહનો બંધ પડી ગયા છે, રિક્ષાઓ બંધ છે તે પડી રહી છે અને રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તે ક્યાંક નિષ્ફળ રહી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જે વાહન ચાલકો છે તે અત્યારે ખૂબ જ પરેશાન છે તે થઈ રહ્યા છે અને તેમને હાલાકી છે તે પડતી અહીં જોવા મળી છે, કારણ કે પાણીમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે। શું કહેશો મોટાભાઈ, રિક્ષા બંધ પડી ગઈ, કેટલી સ્થિતિ ખરાબ છે? બહુ ખરાબ છે ભાઈ, બહુ એટલે બહુ ખાડા ને બહુ બધું છે। વાહનોને કેટલું નુકસાન થાય? બહુ નુકસાન જો ને ટાયર ભાંગી ગયું, ટાયર નીકળી ગયું ગાડીમાંથી। બહુ વરસાદ, ફૂલ રોડ ખરાબ છે ભાઈ। હવે હાલતમાં અહીંયા નીકળવું ફૂલ મુશ્કેલ થઈ ગયું છે। વાહનને કેટલું નુકસાન? વાહનને ફૂલ નુકસાન, કેટલું ટાયર નીકળી ગયા, રિક્ષાના ટાયર નીકળી ગયા। સ્પષ્ટપણે ખાડાના કારણે જે ટાયર છે તે નીકળી ગયા તે પ્રકારની જે દાવો છે તે કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારની સ્થિતિ છે અનેક વાહન ચાલકો છે તે આ પાણી છે તેમાં ફસાઈ રહ્યા છે ને તેને કારણે તેમને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે। બેન, આમ હાલવું કેટલું મુશ્કેલ પડે, શું કહેશો? ભાઈ આમાં કેમ હાલીને જાવું? આમાં હાલવું મુશ્કેલ પડે જ ને। આમાં ખાડા ખપડાવે તો પડી જાય, પછી આમાં કોઈને નુકસાન પડે, આમાં કાંઈ નક્કી ન રહે કેની કોર જવું એમ, એટલે તકલીફ તો પડે જ। કરવું જોઈએ આમાં, સરકારને તો જરૂરી છે કરવું, ખબર લેવી જોઈએ પબ્લિક ક્યાં જાય, એટલે એવું છે કે આ બધું ધ્યાન રાખવું જરૂરી છે। આટલું બધું પાણી છે, આપણા ગઈઠા માણસ છે આમાં ન હાલી શકે ભાઈ। પણ એટલે જે સિનિયર સિટીઝનો છે તેમને ચાલવું ખૂબ જ મુશ્કેલ છે તે અહીં પડતું હોય છે ને તેને કારણે જ જે હાલાકી છે તે પડી રહી છે। કાકા, આ આટલા પાણીમાં હાલવું કેટલું મુશ્કેલ પડે? દાખલો તો મળે ને બાપા, ગલટા વાળાને આ પાણી દૂર થવું જોઈએ, હું ગયો દૂર થવું જોઈએ। એટલે પડી જાય તો હે પડી જવાય ને? આમાં પડી જવાની બીક લાગે ને તાણ લાગે, એટલે જે પાણીનું વેણ જે પ્રકારનું છે તેને કારણે જ જે પારાવાર મુશ્કેલી છે તે વાહન ચાલકોને પડી રહી છે। તેમને સાથે સાથે લોકો કે જે ચાલતા અહીં આવતા હોય છે તેમને પણ ભારે હાલાકી છે તે પડી રહી છે। રાજકોટનું પ્રવેશ દ્વાર કહી શકાય તે માધાપર ચોકડી આ વિસ્તાર છે અને માધાપર ચોકડી વિસ્તારમાં જે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે ને તેને કારણે વાહન ચાલકો છે તે ભારે હાલાકી ભોગવે છે। એક સિનિયર સિટીઝન દાદા છે, તેમનું પણ વાહન દાદા કેટલી મુશ્કેલી પડી છે અહીંયા? મોટાભાઈ, કેટલી પાણી ભરાણા, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી જો, બહુ મુશ્કેલી પડી, પાણી બહુ ભરાણા, સ્કૂટર બંધ પડી ગયા કે પગનો દુખાવો હાલી નથી શકાતું। આ કોર્પોરેશને જોવું જોઈએ અહીંયા? અમે તો હમણાં 2 વર્ષથી રહેવા આવ્યા, એટલે કોર્પોરેશને પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ, શું માનો? તો વ્યવસ્થા કરવી જોઈએ। સિનિયર સિટીઝનો છે, મહિલાઓ છે, તેમને જે પારાવાર મુશ્કેલી છે, પારાવાર હાલાકી છે તે પડે છે, કારણ કે તેઓ આ વિસ્તારમાંથી જ્યારે પસાર થાય ત્યારે તેમના વાહનો છે તે બંધ પડી જવાની સ્થિતિ છે તે આવતી હોય છે ને તેને પારાવાર મુશ્કેલી છે, પારાવાર હાલાકી છે તે પડતી હોય છે ને તેને કારણે જ લોકો છે તે કહી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાએ જે આ પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।